હેલો મિત્રો, વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ. જોવાના છીએ આપણે એસબીઆઈમાં ભરતી પડેલી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. પોસ્ટનું નામ છે જુનિયર એસોસિએટ ક્લાર્ક. કસ્ટમર સપોર્ટ મેન્શન કરેલું છે, બધા એઝ અ ક્લાર્ક તરીકે છે. તો જોઈએ એની થોડી વધારે ડિટેલ. પોસ્ટનું નામ તો આપણે જાણી ચૂક્યા છીએ, જુનિયર એસોસિએટ ક્લાર્ક. તો ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએશન એની ડિસિપ્લિન, બરાબર. BA BCom કોઈ બી ચાલે. વેકન્સી છે 5180. ત્યારબાદ જોઈએ તો ફોર્મ ભરવાનું ચાલુ ક્યારે થયું છે, ક્યારે પતશે. ડેટ ટુ એપ્લાય 6 ઓગસ્ટથી 26 ઓગસ્ટ, મતલબ 20 દિવસ છે સમયગાળો. એ પ્રમાણે તમારે ફોર્મ ફિલ કરવાનું રહેશે. ત્યાર પછી જોઈએ આપણે કેટેગરી વાઇઝ ફી. તો ચાલાણ છે જનરલ OBC EWS માટે 750 રૂપિયા, SC ST માટે નીલ. ત્યાર પછી જોઈએ એજ લિમિટ, તો કે 20 થી 28 વર્ષ સુધી તમારી ઉંમર હોવી જોઈએ, 20 થી 28 વચ્ચે. અને SC ST માટે જે 5 વર્ષ ને OBC 3 વર્ષ, એ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે છે એ રીતે. ત્યાર પછી પ્રિલિમિનરી એક્ઝામ, પહેલી એક્ઝામ તમારી હશે, એમાં જોઈ લો ઇંગ્લિશ લેંગ્વેજ, નંબરિક એબિલિટી, રિઝનિંગ એબિલિટી. ટોટલ 100 ક્વેશ્ચન, 100 માર્ક્સ ને 60 મિનિટ, એટલે કે 1 કલાક. ત્યાર પછી બીજી એક્ઝામ હશે, પણ એની પહેલાં કોમન ડિટેલ જોઈ લઈએ. તો કે એક્ઝામ મીડિયમ, તો કે એક્ઝામ કઈ ભાષામાં, ઇંગ્લિશ અને હિન્દી. અને બીજી એક્ઝામ તમારી મેઇન હશે, એનું આખું પેપર ઇંગ્લિશમાં હશે. નેગેટિવ માર્કિંગ 0.25 છે. સ્ટાર્ટિંગ સેલેરી બેઝિક પે 26,730, બરાબર. ત્યાર પછી મેઇન એક્ઝામમાં જઈએ તો જોઈ લો જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ, 50 ક્વેશ્ચન, 50 માર્ક્સ, 35 મિનિટ. જનરલ ઇંગ્લિશ 40 ક્વેશ્ચન, 40 માર્ક્સ, 35 મિનિટ, બરાબર. એ રીતે જોઈ લો. રિઝનિંગ એબિલિટી છે. ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે. એક ટોટલ ક્વેશ્ચન 190 થાય છે, માર્ક્સ 200 અને ટાઈમ ડ્યુરેશન 160 મિનિટ. તો એ રીતે મેનેજ કરવાનું રહેશે. ભલે તારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.